નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ. મિત્રો, આપ સર્વોને બીજા સત્ર તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓનલાઈન લેક્ચરો આપણે પ્રથમ સત્રમાં ઘણા ચેપ્ટરો શીખ્યા છીએ. એ જ ચેપ્ટરના અનુસંધાને આજે આપણે આગળનું એક ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ઓનલાઈન આ સિરીઝ એ ઘણા સમય સુધી ચાલુ રહેવાની એ પણ નક્કી છે. હવે તો આપણી પાસે અન્ય કોઈ વિકલ્પો જ્યાં સુધી નથી ત્યાં સુધી માઇન્ડ અન્ય કોઈ રસ્તે દોડાવ્યા સિવાય આ જ રસ્તા ઉપર કેન્દ્રિત કરી અને ભણ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પો વધતા નથી. તો બી રેડી, બરાબર વ્યવસ્થિત મગજને તૈયાર કરી અને આપણે આપણા આગળના ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. મિત્રો, પ્રથમ સત્રમાં છેલ્લું ચેપ્ટર આપણે ત્રિકોણમિતિનો પરિચય એવું શીખી ગયા છીએ, ચેપ્ટર નંબર 8. આ 8મા ચેપ્ટરમાં એ ત્રિકોણમિતિના વિવિધ ગુણોત્તરો, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો, એમની વચ્ચેના પારસ્પરિક સંબંધો, નિત્યસમ, સાબિતીના દાખલાઓ વગેરે જેવી વિવિધ પ્રકારની બાબતોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે પછીનું આપણું ચેપ્ટર નંબર 9, ત્રિકોણમિતિના ઉપયોગો. આ ત્રિકોણમિતિના ઉપયોગો એ ખરેખર તો ત્રિકોણમિતિનો પરિચય એમનો જ પાર્ટ છે. જેમ ઘણા ચેપ્ટરોમાં કેમ હોય કે શરૂઆતમાં કોઈ મેથડ હોય, પછી એમને અનુસંધાને કૂટ પ્રશ્નો આવે, તો સેમ એ જ વાત છે. ચેપ્ટર નંબર 8માં આપણે જે કાંઈ ત્રિકોણમિતિય ગુણોત્તરો વિશે ભણ્યા એમનો જ ઉપયોગ કરી અને હવે કૂટ પ્રશ્નો કેમ સોલ્વ કરી શકાય એના માટેનું આ અલગથી આખું ચેપ્ટર આપેલું છે, જે છે આપણું ચેપ્ટર નંબર 9, ત્રિકોણમિતિના ઉપયોગો. મિત્રો, આ ચેપ્ટરની અંદર કુલ 4 માર્કનું વેઇટેજ હોય. 4 માર્કનો એક દાખલો પૂછાવાનો છે. વિભાગ ડી, પેપર સ્ટાઇલ તમે જુઓ એટલે છેલ્લે વિભાગ ડીમાં 4 માર્કના જે દાખલાઓ છે એમાં એક દાખલો ત્રિકોણમિતિના ઉપયોગનો આવવાનો છે. એટલે એક જ દાખલો 4 માર્કનો આવવાનો હોય ત્યારે એ દાખલાની લેન્થ પણ મોટી હોય, સ્વાભાવિક છે, સમજી શકાય એવી બાબત છે. તો થોડું વધારે કોન્સન્ટ્રેટ કરી માઇન્ડ અને ધ્યાન આપવું પડશે આપણે. સૌથી પ્રથમ ત્રિકોણમિતિનો ઉપયોગ કઈ કઈ બાબતોમાં, વ્યવહારમાં ક્યાં થઈ શકે એમ. ત્રિકોણમાં આપણે અગાઉ ચેપ્ટરમાં જોયું કે ભાઈ એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણની 2 બાજુના માપ આપેલા છે, ત્રીજી બાજુ શોધવાની છે. પાયથાગોરસનો પ્રમેય તો હોય જ, પણ ખૂણાના માપ હોય ને એકાદ બાજુનું માપ હોય તો એમના ઉપયોગથી તમે અન્ય બાજુનું માપ મેળવી શકો ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરીને. આ બાબતો ત્રિકોણ પૂરતું સીમિત ન રાખતા વ્યાપક ફલક પર જ્યારે આપણે વિચારીએ ત્યારે ત્રિકોણમિતિનો ઉપયોગ શું, જો બહુ મોટી વાત છે. અહીંયા મેં એમના અમુક ઉપયોગો દર્શાવેલા છે કે ત્રિકોણમિતિની શોધ ખગોળશાસ્ત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તો ખગોળશાસ્ત્ર આખું અવકાશ વિજ્ઞાન જે છે, અવકાશશાસ્ત્ર, એ ખગોળશાસ્ત્રમાં તમે જુઓ કે એક તારાથી બીજા તારા સુધીનું અંતર, ગ્રહો વચ્ચેનું અંતર, પૃથ્વી અને ગ્રહો વચ્ચેનું અંતર, આ ખૂબ ખૂબ મોટા આંકડાઓ છે. આ બધા એને કોઈ મેઝર ટેપથી આપણે માપી શકીએ એમ નથી. તો એ વખતે કંઈક એવા અંદાજ લગાવી અને આપણે એમની વચ્ચેના અંતર, એમની વચ્ચેની ઊંચાઈ વગેરેનો અભ્યાસ કરવાનો આવતો હોય. તો એ બધી બાબતોમાં આપણને ત્રિકોણમિતિ ઉપયોગમાં આવવાનું છે. પૃથ્વીથી ગ્રહો તેમજ તારાઓનું અંતર શોધવા માટે, ભૂગોળ અને નૌકાયનમાં પણ ત્રિકોણમિતિનો ખૂબ જ ઉપયોગ છે. એ ઉપરાંત ભૌગોલિક નકશાઓ બનાવવા માટે વિવિધ પ્રકારના નકશાઓ જે બનાવવાના છે કે જેનું પ્રમાણમાપ ચોક્કસ લઈ અને નકશાઓ બનાવવાના થતા હોય, તો એ બધી બાબતોમાં પણ ત્રિકોણમિતિ ઉપયોગી છે. ઉપરાંત રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષ કોઈ દ્વીપની સ્થિતિ જાણવા પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. આ આપણે સમજી શકીએ એવા સામાન્ય ઉપયોગો થયા એમના. આ સિવાય ઘણું વ્યાપક ફલક ઉપર ઘણું વિચારી શકાય એમ છે. તમામ એન્જિનિયરિંગ ફિલ્ડમાં ત્રિકોણમિતિ ભરપૂર પ્રમાણમાં ઉપયોગમાં આવે છે. આગળ તમે જાશો
એટલે તમારે જે કલન શાસ્ત્ર શીખવાનું છે, સંકલન છે, વિકલન છે, લક્ષથી શરૂ કરી વિધેય, લક્ષ, વિકલન, સંકલન, બધું જ એનો પાયો, મૂળ પાયો આ છે ત્રિકોણમિતિ. એટલે એના ઉપર જ આખી તમારે ઇમારત ઊભી કરવાની છે. મિત્રો, ચેપ્ટરમાં મારે અમુક એવા શબ્દોની જરૂરિયાત છે કે જેને દાખલાઓમાં વારંવાર ઉપયોગમાં લેવાના છીએ આપણે. તો સૌથી પહેલાં થોડા એવા શબ્દોની સમજ મેળવી લઈએ. પહેલું છે ક્ષૈતિજ રેખા. હું જે સિચ્યુએશન વર્ણવું છું એ ખાસ મગજ ઉપર ધ્યાન આપજો મિત્રો, કે આપણે કોઈ વસ્તુ સામે જોઈએ છીએ એટલે આપણી આંખમાંથી એક કિરણ નીકળે છે અને બરાબર જે વસ્તુ જોવાની છે એમાંથી એ કિરણ પસાર થાય છે એટલે આપણને વસ્તુ દેખાય છે. હવે એમના અનુસંધાને કિરણના પ્રકાર કેટલા હોઈ શકે? તો કે તમને ખ્યાલ છે કે આપણે દરિયા કિનારે ઊભા હોઈએ અને આમ દૂર સુધી જોતા હોઈએ તો દરિયાનું પાણી અને આકાશ બંને એક કિનારી ઉપર આમ ભેગા થઈ જતા હોય, આપણે એમને ક્ષિતિજ કહીએ. અથવા તો રણ પ્રદેશમાં ઊભા હોય તો આપણને રણની રેતી અને આકાશ બંને ભેગા થઈ જતા હોય એવી એક કિનારી દેખાય, જેને આપણે ક્ષિતિજ કહીએ. તો આપણે અહીંયા ઊભા છીએ, આપણી આંખમાંથી એક કિરણ નીકળે છે અને એ કિરણ ક્ષિતિજ તરફ જતું હોય કે જે પૃથ્વીની સપાટીને સમાંતર હોય. આ જે કિરણ છે એને આપણે ક્ષૈતિજ કિરણ કે ક્ષૈતિજ રેખા કહેવાના છીએ. આંખમાંથી નીકળતું અને ક્ષિતિજ તરફ પૃથ્વીની સપાટીને સમાંતર જતું કિરણ કે રેખા. ત્યાર પછી બીજા ક્રમ ઉપર છે દ્રષ્ટિ રેખા કે દ્રષ્ટિ કિરણ, જે કહો તે. જોનાર જે વ્યક્તિ છે એમને આપણે નિરીક્ષક કહીએ. એમની આંખ નિરીક્ષક, જોનાર વ્યક્તિ, એની આંખમાંથી કિરણ નીકળે છે વસ્તુ જોવા માટે. તો આંખમાંથી નીકળતું અને નિરીક્ષણ હેઠળની જે વસ્તુ છે એ વસ્તુમાંથી પસાર થતું કિરણ એટલે દ્રષ્ટિ કિરણ. તો મૂળ અહીંયા આ બે કિરણો, એમના ઉપરથી મારે અન્ય બે એંગલની પણ વાત કરવાની છે. તો આ બે કિરણો ઉપર ફરીવાર ઝડપથી ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા. ક્ષૈતિજ રેખા એટલે આંખમાંથી નીકળતું અને પૃથ્વીની સપાટીને સમાંતર હોય એવું કિરણ, અને બીજું દ્રષ્ટિ રેખા એટલે આંખમાંથી નીકળતું અને નિરીક્ષણ હેઠળની વસ્તુમાંથી પસાર થતું કિરણ એટલે દ્રષ્ટિ કિરણ અથવા તો દ્રષ્ટિ રેખા. મિત્રો, ત્યાર પછી ત્રીજા અને ચોથા ક્રમ ઉપર મારે જે બે ખૂણાની વાત કરવી છે એ આ ચેપ્ટર માટે ખૂબ જ ઉપયોગમાં આવે એવી બાબત છે. જે કંઈ સિચ્યુએશન આપણને આપેલી હશે એ તમામમાં મારે આ બે ખૂણાઓનો વારંવાર ઉપયોગ કરવામાં આવશે. એટલે ખાસ સમજજો કે હવે પછીના બે ખૂણા કઈ રીતે અને ક્યારે સર્જાય. એમાં ત્રીજા ક્રમ ઉપર ઉત્સેદ કોણ. બે કિરણોની આપણે અગાઉ વાત કરી ગયા, એક દ્રષ્ટિ કિરણ અને બીજું ક્ષૈતિજ કિરણ. ફરીવાર ક્ષૈતિજ કિરણ એટલે આંખમાંથી નીકળતું અને પૃથ્વીની સપાટીને સમાંતર. દ્રષ્ટિ કિરણ એટલે આંખમાંથી નીકળતું અને વસ્તુમાંથી પસાર થતું. એટલે વસ્તુ ઉપર હોઈ શકે, નીચે હોઈ શકે, ગમે ત્યાં હોય. પણ આ બે કિરણો, ખૂણો બનવા માટે બે કિરણની જરૂરિયાત ઊભી થાય. એક જ સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણોનો યોગગણ એટલે ખૂણો હોય. અહીંયા એ બે કિરણો એટલે કયા? તો કે દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણ. આ બે કિરણોની પરિસ્થિતિ જ્યારે આ પ્રકારની હોય, કયા પ્રકારની? કે નિરીક્ષક જે બિંદુએથી નિરીક્ષણ કરતો હોય ત્યાંથી ઉદ્ભવતું ક્ષૈતિજ કિરણ અને વસ્તુ, જે જોવાની વસ્તુ છે એ ક્ષૈતિજ કિરણ કરતાં ઉપર તરફ જ્યારે હોય ત્યારે આ ક્ષૈતિજ રેખા અને નિરીક્ષકની આંખમાંથી નીકળતી દ્રષ્ટિ રેખા, આ બંને રેખાઓ કે આ બંને કિરણો એમના યોગ ગણથી જે ખૂણો બને છે એમને આપણે ઉત્સેદ કોણ કહીએ છીએ. અહીંયા નીચે વ્યાખ્યા લખેલી છે. કેવી પરિસ્થિતિ? ફરીવાર ટૂંકમાં યાદ રાખજો. જ્યારે ક્ષૈતિજ કિરણ કરતા એટલે આંખમાંથી નીકળતું પૃથ્વીની સપાટીને સમાંતર કિરણ ક્ષૈતિજ કિરણ કરતાં વસ્તુ ઉપર તરફ હોય એ વખતે જે ખૂણો બનવાનો છે એ ઉત્સેદ કોણ બનવાનો છે. એનાથી વિરુદ્ધમાં વાત કરો તો નંબર 4 અવસેદ કોણ આવશે. અવસેદ કોણમાં નિરીક્ષણ
કરનાર જે વ્યક્તિ છે, નિરીક્ષક, એની આંખમાંથી નીકળતું ક્ષૈતિજ કિરણ કે ક્ષૈતિજ રેખા કે જે પૃથ્વીની સપાટીને સમાંતર હોય અને જ્યારે નીચું જોવું પડે, વસ્તુને જોવા માટે નીચે જોવું પડશે, વસ્તુ નીચે તરફ આપેલ હોય, એટલે દ્રષ્ટિ કિરણ એ નીચે તરફ જ્યારે હોય એ વખતે ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા આ બંનેના યોગ ગણથી જે ખૂણો બનવાનો છે એમને આપણે અવષેધ કોણ કહીએ છીએ. નીચે અહીંયા મેં વ્યાખ્યા સેમ દર્શાવેલી છે. તો આ બંને ખૂણાઓ આપણને જે સિચ્યુએશન આપેલી છે, જે વર્ણન રકમમાં કીધેલું છે, એ વર્ણન પરથી આપણે સૌથી પહેલું આ નક્કી કરવાનું છે કે ઉચ્છેદ કોણ બનશે કે અવષેધ કોણ. એના અનુસંધાને આ આકૃતિ બનવાની છે. જો પ્રત્યેક દાખલો, એ પ્રત્યેક દાખલાના આકૃતિનું વર્ણન અને એમની ગણતરી, એમ કુલ 3 બાબતમાં માર્ક ડિવાઈડ કરેલા છે. 4 માર્કનો એક દાખલો હોય, પ્રત્યેક ભાગ એમના માર્ક છે. એટલે મારે નક્કી કરવું પડશે કે ઉચ્છેદ કોણ બને, અવષેધ કોણ બને, કઈ પરિસ્થિતિઓ છે, દ્રષ્ટિકિરણ ઉપર તરફ જાય છે એટલે કે ઉચ્છેદ કોણ બને છે કે નીચે તરફ જાય છે અવષેધ કોણ બને. આ પહેલાં નક્કી કર્યા પછી આપણે આકૃતિની શરૂઆત સામાન્ય રીતે કરવાની થતી હોય. તો ફરીવાર આ બંને ઉચ્છેદ કોણ અને અવષેધ કોણ, આ બંને ખૂણાઓ ખાસ મગજ ઉપર ધ્યાનથી સમજી છે. મિત્રો, હવે આપણે દાખલાઓ ઉપર આગળ વધીએ. ફરીવાર યાદ અપાવી દઉં કે જે 2 કોણ વિશે આપણે વાત કરી ગયા, ઉચ્છેદ કોણ અને અવષેધ કોણ, આ બંને કોણ એ મગજ ઉપર ખાસ ધ્યાનથી સમજવાનો પહેલાં પ્રયાસ કરવાનો. આકૃતિમાં કઈ રીતે વર્ણન આપેલું છે એ પ્રમાણે આકૃતિ કેમ બનાવી શકાય, આ તમામ બાબતોના માર્ક છે. તમને જે વર્ણન આપેલું છે, દાખલા તરીકે પહેલો જ દાખલો, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે જુઓ, ઉચ્છેદ કોણ એવો શબ્દ આવે એટલે આપણને સીધો જ આઈડિયા આવવો જોઈએ કે અહીંયા જોવાની જે બાબત છે, એટલે કે નિરીક્ષણ માટેની જે વસ્તુ છે એ ઉપર તરફ હોવી જોઈએ, તો જ ઉચ્છેદ કોણ બનેલો હોય. મને કીધું જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. આ ધારો કે જમીન, આકૃતિ આપણે બનાવીએ. આ જમીન, જમીન પર ટાવર શિરોલંબ સ્થિતિમાં, શિરોલંબ એટલે બરાબર 90 અંશના ખૂણે હોય એમને આપણે શિરોલંબ કહીએ. આ એક ટાવર, અહીંયા બરાબર કાટખૂણો 90 અંશનો ખૂણો હોય. તેના પાયાથી, આ જે પાયો છે એ પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, આ પાયાથી 15 મીટર દૂર, ધારો કે અહીંયા આ બિંદુ છે એવું આપણે માની લઈએ. આ બિંદુથી ટાવરની ટોચ, આ પાયાથી 15 મીટર દૂરનું બિંદુ, આ એની ટોચ, ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે. આ ટોચ ઉચ્છેદ કોણ એટલે નીચેથી ઉપર તરફ જોવાની વાત આવી. આ 15 મીટર દૂરનું બિંદુ છે, ઉલ્લેખ કરો અહીંયા. ટાવરને હું નામ આપી દઉં, ધારો કે AB. આ 15 મીટર દૂરનું આ બિંદુ છે, એમને નામ આપી દઈએ બિંદુ C. આ આકૃતિ આપણી તૈયાર છે. એક વસ્તુ અહીંયા આપણે હજી દર્શાવેલી નથી, કઈ? તો કે ઉચ્છેદ કોણ કેટલા અંશ? 60 અંશ. અહીંયા દર્શાવી દો આ 60 અંશ. તમારે શોધવાનું છે ટાવરની ઊંચાઈ. આ AB ટાવર છે, આ ઊંચાઈ આપણે AB નું માપ શોધવાનું હોય. જોવાના માર્ગ છે, તમે આકૃતિ બરાબર વ્યવસ્થિત દોરશો, માત્ર આકૃતિ દોરેલ હશે તો પણ તમને માર્ક મળવાના છે. આકૃતિ દોર્યા પછી એમની બાજુમાં આકૃતિમાં કયો રેખાખંડ શું દર્શાવે છે, કયું બિંદુ કેટલે દૂર છે, કયું બિંદુ શું દર્શાવે, આ બધી બાબતોનો ઉલ્લેખ કરશો. એ વર્ણનના પણ માર્ક છે. ત્યાર પછી ગણતરી, એમના પણ માર્ક છે અલગથી. એમ કુલ મળીને 4 માર્કનો ખૂબ જ નાનો દાખલો હોવા છતાંય 4 માર્ક અલગ અલગ પાર્ટમાં છે. હવે હું વર્ણન દર્શાવું કે આકૃતિમાં કઈ બાબત શું દર્શાવે છે. તો સૌથી પહેલાં રેખાખંડ AB
એટલે એક ટાવર છે. તો અહીંયા આપણે એમનો ઉલ્લેખ કરીએ કે આકૃતિમાં AB ટાવર છે. એમનું માપ જો આપણી પાસે હોય તો દર્શાવવાનું, ન હોય શોધવાનું હોય તો પ્રશ્નાર્થ. આપણે અહીંયા શોધવાનું છે, આ એબીનું જ માપ આપણે શોધવાનું છે. બીજું, બિંદુ સી એ પાયાથી 15 મીટર દૂર આવેલું બિંદુ છે, તો એનો ઉલ્લેખ કરો. બિંદુ સી એ પાયાથી 15 મીટર દૂર આવેલું બિંદુ છે. એનો અર્થ કે BC નું માપ એ 15 મીટર હોય. હવે આ ત્રિકોણમાં મારે ત્રિકોણમિતિ ગુણોત્તર લાગુ પાડવાનો છે. આપણી પાસે કુલ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. સમજો, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. આમાંથી મને કઈ બાબતો આપેલ છે, કયો ખૂણો આપેલો છે, કયા ખૂણાના અનુસંધાને મારે વિચારવાનું છે, અને જે આપેલું છે અને જે શોધવાનું છે એમના અનુસંધાને કયો ગુણોત્તર મારે લેવો પડશે આ વિચારવાનું છે. આ ત્રિકોણ એબીસીમાં તમારી પાસે એક ખૂણાનું માપ છે, ખૂણો સી. આ ખૂણા સીના સંદર્ભે તમારી પાસે પાસેની બાજુ છે બીસી. ખૂણા સીના સંદર્ભે તમારે જે બાજુ શોધવાની છે એ સામેની બાજુ છે. તો સામેની બાજુ અને પાસેની બાજુ, આ બે બાબતોની વાત આવી. તો એવો કયો ત્રિકોણમિતિય ગુણોત્તર કે જેમાં સામે અને પાસેની બાજુનો ઉલ્લેખ આવતો હોય? તો કે ટેન. એટલે આપણે ટેન ગુણોત્તર લઈને આગળ વધવાનું થાય. તો ત્રિકોણમાં જે ખૂણાનું માપ આપેલું છે એ પણ દર્શાવવાનું. પહેલા કે ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી બરાબર તો 90, માપ ખૂણો સી બરાબર 60 અંશ. હવે તમે ટેન ગુણોત્તર લઈ લ્યો કે ટેન 60. ટેન 60 એટલે સામેની બાજુ એબીના છેદમાં પાસેની બાજુ બીસી. ટેન 60ની વેલ્યુ આપણે જાણીએ છીએ, ટેન 60. આ કોષ્ટક તમે મગજ ઉપર બરાબર યાદ રાખવાનું હોય મિત્રો. પાકું કરવું પડશે. MCQમાં હેતુલક્ષી પ્રશ્નોમાં પણ કિંમતોની વારંવાર જરૂરિયાત ઊભી થવાની છે. એટલે કોષ્ટક મગજ ઉપર ખાસ યાદ રાખવાનું છે. ટેન 60ની વેલ્યુ √3 ઇઝ ઇક્વલ ટુ AB આપણે શોધવાનું માપ હોય એના છેદમાં BC જેનું માપ 15 મીટર આપેલું છે. આ 15ને જો આ બાજુ સાઈડ ચેન્જ કરીએ તો AB બરાબર આ 15 અહીંયા ગુણાકારમાં આવશે, 15 વર્ગમૂળમાં 3 આટલા મીટર. આ AB એટલે આપણે જે ટાવરની ઊંચાઈ જે શોધવાનું હતું એ માપ છે. છેલ્લે આપણે જવાબનો ઉલ્લેખ કરવાનો કે આમ ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર છે. આટલી બાબતો આવવી જોઈએ મિત્રો. ફરીવાર આકૃતિનું વર્ણન, ત્રિકોણમાં તમે કયા ખૂણાના સંદર્ભે વાત કરવા માગો છો એ ખૂણાનો ઉલ્લેખ હોવો જોઈએ. જે તે ગુણોત્તરનું સૂત્ર એમાં કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાનું છે. આ પ્રત્યેકના કંઈક અલગ અલગ માર્ક છે, એક એક માર્કના બધાના ભાગ પાડેલા છે. તમે કોઈ એકાદ બાબતનો ઉલ્લેખ કર્યો હશે તો એમના પણ માર્ક છે. કદાચ આખો દાખલો સાચો ન હોય તો પણ. ઓકે, ત્યાર પછીનો બીજો દાખલો જોઈએ તો સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે
તો થાંભલાની ઊંચાઈ કેટલી હશે? સેમ આ પ્રકારે પહેલાં આપણે આકૃતિ બનાવવાનો પ્રયાસ કરીએ. આપણને એવું કીધું છે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં એક થાંભલો ઊભો છે. આ જમીન અહીંયા શિરોલંબ સ્થિતિમાં એક થાંભલો છે, એટલે બરાબર 90 અંશના ખૂણે હોય. અહીંયા આ થાંભલાને આપણે નામ આપી દઈએ, ધારો કે એબી. હવે શું કીધું આગળ જોઈએ. શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને 20 મીટર લાંબા દોરડા પર આના ટોચથી 20 મીટર લાંબુ એક દોરડું બાંધેલું છે. આ જે દોરડું છે આ બિંદુને હું નામ આપી દઉં સી. આ દોરડાની લંબાઈ આપેલી છે આપણને 20 મીટર. હવે એક કલાકાર અહીંયાથી આમ ઉપર ચડી રહ્યો છે. કલાકાર ઉપર ચડી રહ્યો. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે, એટલે આ જે ઉચ્છેદ કોણનું માપ આપેલું છે એ આપેલું છે 30 અંશ. તો થાંભલાની ઊંચાઈ કેટલી આપણે શોધવાનું છે. આ એબી થાંભલાની ઊંચાઈ કેટલી. ફરીવાર આકૃતિ. જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં એક થાંભલો આપેલ હતો. થાંભલાની ટોચથી એક દોરડું બાંધેલ છે. એ દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે, જે દોરડાની લંબાઈ 20 મીટર જેટલી છે, અને એ દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે છે. તો થાંભલાની લંબાઈ કેટલી હોઈ શકે? આકૃતિ દોરી. એ આકૃતિનું વર્ણન દર્શાવીએ તો આકૃતિમાં સૌ પ્રથમ તો એ બી એ થાંભલો જ છે. જેનું માપ આપણે શોધવાનું છે. એસી એ દોરડું છે. જેનું માપ આપણને આપેલું છે એસી બરાબર 20 મીટર. ઉપરાંત ત્રિકોણની અંદર જ્યારે વાત કરીએ ત્યારે કયો ગુણોત્તર લેવો સૌપ્રથમ એ વિચારી લઈએ. આપણને કયો ખૂણો આપેલો છે? ત્રિકોણ એબીસીમાં ખૂણા સીનું માપ આપણને 30 આપેલું છે. આ ખૂણા સીના અનુસંધાને કયું માપ આપેલું છે અને કયું માપ શોધવું છે, એટલે કે એ સી ખૂણાના સંદર્ભે સામેની પાસેની બાજુ કર્ણ કયા માપ આપેલા છે એના અનુસંધાને કયો ગુણોત્તર વાપરશું. તો આ સી ખૂણાના સંદર્ભે તમારે જે શોધવાની બાજુ એ બી છે એ સામેની બાજુ, અને જે આપેલ છે એ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે. તો સામેની બાજુ અને કર્ણ જેમાં આવતા હોય એવો ત્રિકોણમિતીય ગુણોત્તર તો કે સાઇન. અહીંયા સાઇન ગુણોત્તરનો આપણે ઉપયોગ કરીશું એટલે આપણને સીધું એબીનું માપ મળવાનું છે. તો ત્રિકોણમાં જો ઉલ્લેખ કરીએ તો કે ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી બરાબર 90 અને માપ ખૂણો સી બરાબર 30 અંશ. હવે આપણે સાઇન ગુણોત્તર લઈએ કે સાઇન 30 બરાબર સામેની બાજુ એબીના છેદમાં કર્ણ એસી. આ કોષ્ટક મગજ ઉપર હશે તો કિંમતો મૂકવામાં સરળતા રહેવાની, નહીંતર આડાવળી જો કિંમત મૂકી તો ત્યાં ભૂલ પડવાની શક્યતાઓ વધુ છે. સાઇન 30ની વેલ્યુ હોય 1/2 ઇઝ ઇક્વલ ટુ એબી એટલે થાંભલાની લંબાઈ આપણે શોધવાની છે એમનું એમ, અને એસી એટલે દોરડાની લંબાઈ આપેલી છે 20. જો તમે એબીને કરતા બનાવશો તો આ 20 એ અહીંયા આવશે, એક સાથે ગુણાકારમાં 20/2 બરાબર એબી. એનો અર્થ એબી બરાબર 10 મીટર.
તો સર્કસના તંબુમાં જે શિરોલંબ સ્થિતિમાં થાંભલો હતો, આમ થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. મિત્રો, છેલ્લે આ જવાબ લખવાની પણ આપણે ખાસ ટેવ રાખશું તમામ દાખલાઓમાં. આટલી બાબતો ભૂલાય નહીં. વારંવાર હું રિપીટ એટલા માટે કરું છું કે કદાચ તમે છેલ્લે સુધી નહીં પહોંચી શકો તો તમે વર્ણન કરેલ હશે તો પણ એમના માર્ક મળવાના છે. 4 માર્કનો એક જ દાખલો પૂછાવાનો છે આખા ચેપ્ટરમાંથી. એટલે ખાસ ધ્યાનથી આ બધી બાબતો આવવી જોઈએ. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 3 મિત્રો ખૂબ જ અગત્યનું છે. બોર્ડમાં ઘણી બધી વખત પૂછાયેલું ઉદાહરણ છે. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર જો 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. ટૂંકમાં આપણને એવું કીધેલું છે, એક ઝાડ છે, વાવાઝોડાના કારણે એ ઝાડ વચ્ચેથી બટકી જાય છે અને ઉપરનો ભાગ જમીન સાથે નીચે ટચ થાય છે. એ જ્યાં અડકે છે એ ખૂણો 30 અંશના માપનો અને થડથી 8 મીટર દૂર એમની ડાળ એ સ્પર્શે છે. આપણે કુલ આખા ઝાડની ઊંચાઈ કેટલી હોય એ શોધવાનું છે. ધારો કે આ ઝાડ અને આ છે જમીન. હવે વાવાઝોડાના કારણે ધારો કે અહીંયાથી આ ઝાડ તૂટી જાય છે એવું આપણે માનીએ, બરાબર આ સ્થાન ઉપરથી. સ્વાભાવિક છે કે અહીંયાથી બટકે એટલે આ ભાગ અહીંયા નીચે આવવાનો છે. એટલે જેટલું માપ આપણને આ દેખાય ઉપરનો ટુકડો, એટલો જ ટુકડો અહીંયા નીચે તરફ આવશે, કારણ કે એનો એક ટુકડો નીચે અડવાનો છે. એટલે આપણને આઈડિયા આવે કે આ બંને માપ એક જ સરખા હોય, કારણ કે એનો જ ટુકડો છે. પછી આ વધારાનું કદાચ ન રાખો, દૂર કરી દો, ચાલશે. ઓકે, આ ઝાડને એવું નામ આપી દઉં AB. આ C બિંદુએથી ધારો કે ઝાડ તૂટી જાય છે અને જમીન પરના બિંદુ D આગળ એ સ્પર્શે છે. ક્યાં અને કેટલા અંશે સ્પર્શે એ સ્પષ્ટ કીધેલું છે આપણને કે જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે છે. એટલે અહીંયા જે ખૂણો બને એ 30 અંશનો ખૂણો છે અને 8 મીટર દૂર, એટલે આ જે માપ આપેલું છે એ 8 મીટર આપેલું છે. હવે આકૃતિમાં આપણને કાટકોણ ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ BCD. હવે BCD ત્રિકોણમાં આપણને એક ખૂણો આપેલો છે, એક બાજુનું માપ આપેલું છે. સ્વાભાવિક છે કે કોઈ ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે બાકીની બાજુઓના માપ જરૂરિયાત મુજબ મેળવી શકીએ ખરા. કઈ બાજુઓની જરૂરિયાત? આપણે શોધવાનું માપ AB. આ ઝાડની ઊંચાઈ એટલે ABનું માપ શોધવું છે. AB એટલે ખરેખર બે ટુકડા છે, AC અને BC. તો AC અને BC નું માપ આપણે શોધવું પડે. પછી બેયનો સરવાળો કરીએ એટલે આખા ઝાડની ઊંચાઈ મળશે આપણને. તો BC નું માપ તો આ કાટકોણ ત્રિકોણ BCD એમાંથી સીધું જ મળી શકવાનું, કારણ કે 30 અંશના ખૂણાના સંદર્ભે BC સામેની બાજુ અને BD પાસેની બાજુ. એટલે સામેની બાજુ અને પાસેની બાજુ જેમાં આવતી હોય એવો ગુણોત્તર, એટલે 10 ગુણોત્તર લઈએ તો BC નું માપ તો અહીંયા આપણને સીધું મળવાનું. બીજું, AC એ ત્રિકોણની કોઈ બાજુ નથી, પણ એ તૂટી અને આ બાજુ આવે એટલે એનું માપ CD બરાબર જ છે. તમે AC ગણો કે CD ગણો, બે એકની એક વાત છે. તો CD નું માપ આપણે મેળવી શકીએ, કારણ કે એ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે. હવે કર્ણનું માપ આપણે મેળવી શકીએ એમ છીએ. કઈ રીતે? તો કે જે ખૂણો આપેલો છે અને જે બાજુ આપેલી છે એ બંનેના અનુસંધાને જો વિચારીએ તો આપેલું માપ એ પાસેની બાજુ, શોધવાનું માપ એ કર્ણ. તો પાસેની બાજુ અને કર્ણ આ બંનેનો ઉપયોગ આવતો હોય એવો ગુણોત્તર
તો કે કોસ ગુણોત્તર. ટૂંકમાં આપણે અગાઉના દાખલાઓમાં માત્ર એક જ ગુણોત્તર લીધો અને ઉકેલ મેળવી શક્યા. એના બદલે અહીંયા મારે બે પ્રોસેસ કરવી પડશે. બંનેમાં ફરીવાર બીસી મેળવવા માટે ટેન ગુણોત્તર લેવો પડશે. એ જ રીતે એસી કહું કે સીડી કહું એ મેળવવા માટે મારે કોસ ગુણોત્તર લેવો પડશે. એ બંનેનો સરવાળો કરશું ત્યારે આપણને ઝાડની ઊંચાઈ મળે. એ ઉપરાંત મારે સૌ પ્રથમ તો આકૃતિનું વર્ણન દર્શાવવું પડે કે આકૃતિમાં કયો રેખાખંડ શું દર્શાવે છે. તો આકૃતિમાં એ બી ઝાડ છે, એનું માપ આપણે શોધવાનું છે. ઝાડ સી બિંદુએથી તૂટી જમીન પર બિંદુ ડી આગળ સ્પર્શે છે. કેટલે દૂર? તો કે એ પણ ઉલ્લેખ કરેલો છે 8 મીટર. એનો અર્થ એમ થાય કે BD 8 મીટર આપણને આપેલા છે. ઓકે, હવે ત્રિકોણમાં જો વાત કરીએ તો એ ઉપરાંત સી બિંદુએથી તૂટેલ છે એટલે એ અને ડી આ બિંદુઓ બે એકના એક જ કહેવાય. એસીનું અને સીડીનું માપ સમાન થાય એમનો ઉલ્લેખ પણ કરી લેવાય કે એ સીનું માપ છે એટલું જ માપ મને સીડીનું મળવાનું છે. એ ઉપરાંત ત્રિકોણમાં જ્યારે વાત કરીએ તો ત્રિકોણ BCBDમાં સામાન્ય રીતે જે કાટખૂણો બનતો હોય એમને આપણે વચ્ચે રાખવાનો પ્રયાસ કરાય. CBDમાં માપ ખૂણો B બરાબર તો 90 અંશ. એ ઉપરાંત ડી બિંદુ આગળ જે ખૂણો બને છે એ 30 અંશ. ઓકે, આ આકૃતિનું વર્ણન થયા પછી હવે જે કામ કરવું છે એ મહત્વનું છે આપણા માટે. ફરી આપણે શોધવાનું માપ છે BC. આ ખૂણાના સંદર્ભે પાસેની બાજુ હોય આપણી પાસે, સામેની બાજુ મેળવવી જ છે. 10 ગુણોત્તર લઈએ એટલે આપણને BC નું માપ મળવાનું છે. તો 10 30 બરાબર સામેની બાજુ BC ના છેદમાં પાસેની બાજુ BD. ઓકે, 10 30 ની કિંમત આપણે જાણીએ છીએ 1/√3. BC એ મેળવવાનું માપ છે અને BD નું માપ આપણી પાસે હોય 8. જો આપણે BC ને કરતા બનાવશું તો 8 જે છે એ આપણે આ બાજુએ લઈ આવીએ એટલે એ અંશમાં આવશે. તો BC બરાબર આ 8 અહીંયા અંશમાં 8ના છેદમાં વર્ગમૂળમાં 3 આટલા મીટર BC નું માપ મળ્યું. ઓકે, આખું માપ એટલે BC પ્લસ AC ત્યારે ઝાડની ઊંચાઈ મળે. એટલે AC અથવા તો CD બેના માપ સમાન છે. તો CD મેળવવા માટે આ ખૂણાના સંદર્ભે એ કર્ણ છે અને પાસેની બાજુ. તો કર્ણ અને પાસેની બાજુ જેમાં આવતી હોય એવો ગુણોત્તર આપણે પસંદ કરવો પડે. પાસેની બાજુ અને કર્ણ કોસમાં આવે તો cos 30 પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે BD એના છેદમાં કર્ણ એટલે CD. cos 30 ની વેલ્યુ હોય √3/2 ઇઝ ઇક્વલ ટુ BD નું માપ 8 આપેલું છે. CD ના માપની આપણી જરૂરિયાત હોય. ધેરફોર CD બરાબર અહીંયા ક્રોસ ગુણાકાર કરો એટલે 8 2 16 ના છેદમાં વર્ગમૂળમાં 3 આટલા મીટર. ઓકે, BC અને CD આ બંને માપ આપણી પાસે છે. હવે BC અને CD પણ AB એટલે તો AC નું માપ એડ કરવું પડે. તો જેટલું માપ CD નું છે એટલું જ માપ AC નું છે. તો ત્યાં હું લખી શકું કે AC બરાબર પણ આટલા જ થાય 16 ના છેદમાં વર્ગમૂળમાં
3 મીટર. અહીંયા ઉલ્લેખ કરી શકાય કારણ કે સમીકરણ 1, જો આને આપણે સમીકરણ 1 એવું નામ આપી દઈએ તો આ 1નો ઉપયોગ કરી અને ત્યાં આપણે કરી શકીએ. હવે આપણે પૂરી ફૂલ લેન્થ ઝાડની પૂરેપૂરી ઊંચાઈ મેળવવા માટે એબીનું માપ એ એસી અને બીસી એમના સરવાળા બરાબર છે. તો હવે મેળવીએ ઝાડની ઊંચાઈ. એબી બરાબર એસી એટલે ઉપરનો ટુકડો પ્લસ બીસી એટલે નીચેનો ટુકડો. એસીનું માપ આપણે અહીંયા મેળવેલું છે 16/3 પ્લસ બીસીનું માપ એટલે 8/3. જો બંનેના છેદ સમાન છે, લસા લઈ શકો તમે √3. અંશનો અંશમાં સરવાળો કરો એટલે 16 + 8 એટલે એ થયા 24/3. હવે મારે છેદમાંથી √3 દૂર કરવા હોય તો અંશ અને છેદ આ બંનેને √3 વડે ગુણી નાખીએ આપણે. √3/√3. હવે શું થાય તો કે અંશમાં થયા 24/3 અને છેદમાં √3 × √3 એટલે 3. છેદ ઉડે 3 8 24 એટલે આપણને મળશે 8√3 આટલા મીટર. તો આમ ઝાડની ઊંચાઈ 8/3 મીટર છે. મિત્રો, આ પ્રકારના દાખલાઓ 4 માર્કમાં હોવાની શક્યતાઓ સૌથી વધારે છે. દાખલાઓમાં કંઈ ખાસ છે નહીં, પણ સાદુરૂપ આપવામાં, ગુણોત્તરો વાપરવામાં, આકૃતિ દોરવામાં કાળજી રાખશું અને એ માત્ર ને માત્ર પ્રેક્ટિસથી થવાનું છે. બરાબર છે? તો વારંવાર રિપીટ કરતા રહેશો. આ પ્રકારના દાખલાઓ જે હોમવર્કમાં આપવામાં આવે એ પણ નિયમિત રીતે ગણતા રહેશો. આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ મહાદેવ. ઓમ સાઈનાથ.